શાહરૂખની ડંકી ફિલ્મ જે અમેરિકા જવા માટે કબૂતરબાજી એટલે કે ગેરકાયદે ઘૂસવાનો ડોંકી રૂટ છે તેના પર આધારિત છે। અમેરિકા જવાની વાત આવે એટલે ગુજરાતીઓનું નામ અગ્રેસર હોય, એ પછી કાયદેસર હોય કે ગેરકાયદેસર। જીવના જોખમે પણ અમેરિકન ડ્રીમનું ભારતીયોનું ઘેલું એટલી હદે વકર્યું છે કે તેના પર આજે ફિલ્મો બની રહી છે। પરંતુ વિશ્વ ત્યારે ચોંકી ગયું જ્યારે હાલમાં જ ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર 303 ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકા લઈ જતું આખું વિમાન જ ઝડપાયું। હવે એ સવાલ થાય છે કે આખરે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવા માટે એજન્ટોના કયા બે રૂટ ફેવરિટ છે? તો પહેલો છે અત્યંત જોખમી અને જીવલેણ ડારિયન ગેપ। દક્ષિણ અમેરિકાની સરહદે કોલંબિયાથી જમીન માર્ગે ડારિયન ગેપ પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે। જીવતા રહેવાની કોઈ ગેરંટી નહીં હોવા છતાં ભારતીયો સહિત દુનિયાના અનેક દેશોના નાગરિકો ગમે તે ભોગે અમેરિકા પહોંચવા આ રૂટનો ઉપયોગ કરે છે। ડારિયન પહોંચવા ઉરાબાના અખાતને પાર કરીને નિકોલીનો રસ્તો લેવો પડે છે। ત્યાં શરૂ થાય છે 160 કિલોમીટર થકવી નાખનારી પગપાળા સફર। એ વખતે ખભે થેલો, થોડું ભોજન અને પાણી સિવાય કશું નસીબ નથી થતું। આમ છતાં કોઈ તેમના બાળકોને લઈને આવ્યા હોય છે। નસીબ સારા હોય તો એજન્ટ કોઈ સ્થાનિક ગાઈડ અરેન્જ કરે છે, જે વ્યક્તિ દીઠ $1 થી $2,000 વસૂલે છે। આ રૂટમાં કોલંબિયાના આતંકવાદીઓ ભટકાય તો તેમને પણ ખંડણી આપવી પડે છે। વળી ત્યાં સુધી પહોંચવામાં ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ, નદીઓ અને પહાડોના અવરોધ પણ ખરા। બીજો રૂટ છે નિકારાગુઆ। અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના અનેક દેશોમાં જવાનું લોન્ચિંગ પેડ એટલે નિકારાગુઆ। અમેરિકા ખંડના સૌથી ગરીબ દેશ હૈતીથી અહીં દર મહિને આશરે 260 ચાર્ટર્ડ ફ્લાઇટો આવે છે, જેમાં અમેરિકામાં સ્થાયી થવા ઈચ્છતા મુસાફરો હોય છે। અહીંથી જ આ લોકો ગ્વાટેમાલાના રૂટથી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે। એટલે અમેરિકન સરકારે પણ નિકારાગુઆ પર જાતભાતના પ્રતિબંધો લાદ્યા છે। પરંતુ નિકારાગુઆની સરકાર પ્રતિબંધો હળવા કરવા બાઇડન સરકાર પર દબાણ કરી રહી છે।